નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી વિદ્યા વિહાર પ્રાથમિક શાળા ઓનલાઈન કાર્યક્રમમાં તમારું હાર્દિક સ્વાગત છે. ધોરણ 5 વિષય હિન્દી વિષય કેશા શોર ભાગ નંબર 2 વિશે આજે આપણે અભ્યાસ કરીશું. તો આ વિડીયોને ધ્યાનથી જુઓ અને સાંભળો વિદ્યાર્થી મિત્રો. અને તમે તમારું હિન્દીનું પાઠ્યપુસ્તક ખોલી રાખો, એમાં પાના નંબર 63 પર જુઓ. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે બિરજુ કાકા તેના વૃક્ષ નીચે સૂતા હતા. એટલામાં કેટલીક શાકભાજીઓ આવે છે અને ઝઘડો કરે છે. હવે તેમાં મરચું આવે છે અને તે કહે છે, વહ ભી કહને લગી, અને મરચું કહેવા લાગે છે, સભી ચૂપ હો જાય, તમે બધા ચૂપ થઈ જાઓ. મેરે બિના આપ સબકી ક્યા કિંમત હે, મારા વગર તમારે બધાની કિંમત શું છે. મેરે બિના સભી સબ્જિયા ફીકી હે, મારી વગરની બધી શાકભાજીઓ અથવા બધા શાક ફીકા છે. મેં પતલી ઓર ચુસ્ત હું, હું પાતળી છું અને ચુસ્ત છું એટલે ફૂર્તીલું છું. ત્યારબાદ भिंडी भी अपनी कोमलता और अनूठे स्वाद की प्रशंसा करने लगी. ભીંડો આવે છે અને તે કહે છે, તેના કોમળતા અને તેના અનોખા સ્વાદને તે વખાણ કરવા લાગે છે. અબ કરેલે કેસે ચૂપ બેઠતા, અને કારેલું હવે તે કઈ રીતે ચૂપ બેઠે. વહ બોલને જા રહા થા તો ટમાટર ને ઉસકો બીચ મેં હી રોક દિયે, તે બોલવા જાય છે એટલામાં જ ટમેટું આવે છે અને વચ્ચે જ તેની વાત રોકી દે છે. તેરા નામ સુનતે હી બચ્ચે દૂર ભાગતે, તારું નામ સાંભળતા જ બધા બાળકો દૂર ભાગે છે. મેરા ખટ્ટા મીઠા સ્વાદ સબકો પ્યારા લગતા હૈ, મારો ખાટો અને મીઠો સ્વાદ બાળકોને ખૂબ પસંદ છે. યહ બાત સુનકર કરેલા ચિલ્લાયા, આ વાત સાંભળીને કારેલું રાડો પાડે છે અથવા ચીસ પાડે છે. ઓર બોલા, સિર્ફ રંગ અને રૂપ જ કાફી નથી, એટલે કે પૂરતું નથી. જ્વર જૈસી બીમારિયાં ઠીક કરને મેં લોગ મેરા પ્રયોગ કરતે હૈ, જ્વર એટલે તાવ, તાવ જેવી બીમારીઓમાં સાજા થવા માટે લોકો મારો ઉપયોગ ખૂબ જ કરે છે. આખિર મેં કલગીદાર બેંગન આયા, અને અંતમાં કલગીદાર એટલે ટોપીવાળું રીંગણું આવે છે. ઉસને સભી કો શાંત કરતે હુએ કહા, અને બધાને શાંત કરે છે અને તે કહે છે, દોસ્ત આપ સબ અપને અપને સ્થાન પર ઉપયોગી એવં સહી હે, બધા મિત્રો તમે તમારા પોતપોતાની જગ્યાએ ખૂબ જ ઉપયોગી છો અને સાચા પણ છો. મિલજુલ કર રહેને મેં હી હમારી ભલાઈ હે, હળી મળીને રહેવું જ એમાં જ આપણા બધાનો ફાયદો છે. बीट, गाजर, बंद गोभी, ककड़ी और शिमला मिर्च को मिलाकर बनाया कचुम्बर लजीदार होता है. जो बीट, ગાજર, કોબી, કાકડી અને હોલર મરચું અથવા કેપ્સિકમ મરચું, તે બધાને મળીને શું બને છે, લજીતદાર એટલે કે સ્વાદિષ્ટ કચુંબર બને છે. આલू, शकरकंद, फूल गोभी और भिंडी से बनी सब्जियां मन भावक बनती है. બટેટા, રતાળુ, ફુલેવર, ભીંડાથી બધા જ શાકભાજીઓ ખૂબ જ ગમે છે અને સરસ બને છે. हरी मिर्च, धनिया, अदरक जैसे मसाले रसोई में स्वाद और सुगंध प्रदान करते हैं. मरचा, कोथमीर, आदू જેવા મસાલા रसोई स्वाद અને सुगंध આપે છે. इस तरह हम एक साथ घुल मिलकर और भी मजेदार हो जाते हैं. આ પ્રમાણે આપણે એક સાથે હળી મળીને રહીશું તો વધારે સરસ બની જઈશું. ઇતને में ही बिरजू चाचा જાગ ઉઠે, અને એટલામાં જ બિરજુ કાકા જાગી જાય છે. સભી સબ્જિયા ઇધર ઉધર ભાગને લગી, અને બધા જ શાકભાજીઓ આમ તેમ દોડવા લાગે છે. લૌકી, કરેલા ઓર કકડી બેલો પર જા બેઠી, દૂધી, કારેલા અને કાકડી વેલાઓ પર જઈ બેસી ગયા. शकरकंद, आलू, गाजर, बीट जमीन के अंदर घुस गए. शकरिया, बटाका, गाजर, बीट એ જમીનની અંદર ઘૂસી જાય છે અથવા છુપાઈ જાય છે. भिंडी, मटर, बैंगन, टमाटर पौधों की डालियों पर छिप गए.
ભીંડો, વટાણા, રીંગણ, ટમેટા છોડવાની ડાળીઓ પર સંતાઈ જાય છે। बिरजू चाचा अपने काम में मशगूल हो गए અને બિરજુ કાકા તેના કામમાં જ મશગુલ થઈ જાય છે। આ પાઠ અહીં પૂર્ણ થાય છે। હવે મળીશું એક નવા જ વિડીયો સાથે અને નવા જ એકમ સાથે। ત્યાં સુધી ઘર પર રહીએ और સુરક્ષિત રહીએ। સ્ટે હોમ સ્ટે સેફ। ધન્યવાદ, આભાર, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।